હેલો એવરીવન, ગ્રીટિંગ્સ ફ્રોમ મી. હું છું આયુષી પાનેલિયા, IMBA સેમ 1 થી. મારા ટીમમેટ્સ છે દિયા રાઠોડ, આલોક પટેલ, હસ્તી શિંગાલા. અમે ભેગા થયા છીએ જે રિસેન્ટલી ઇવેન્ટ થયું હતું બિઝેસ્ટ અમારા સેમમાંથી ને તેનું એક્સપિરિયન્સ શેર કરવા માટે. મારા ટીમમેટ્સ તેમનું ઇન્ટ્રોડક્શન આપશે. હેલો, આઈ એમ દિયા રાઠોડ. માય નેમ ઇઝ આલોક પટેલ. હેલો, હું છું હસ્તી સિંગાળા. બિઝેસ્ટનો આઈડિયા કઈ રીતે આવ્યો હતો? બિઝનેસ આપણે બધા બેઠા હતા એક જગ્યાએ, ત્યારે અમને મારા ફ્રેન્ડ ધ્યેય કીધું હતું કે આપણે આ કરવું છે. ત્યારે અમે બધાએ વિચાર્યું કે શાનું કરવું છે. ત્યારે આવ્યું કે ડ્રિંક્સનું કરવું છે. અને ઉપરથી એક હતું કે કોલેજ લાઈફમાં ફર્સ્ટ યર છે તો એમ હતું કે જેટલી પણ ઇવેન્ટ આવે મેમરીઝ બનાવી છે ને પાર્ટિસિપેટ કરવું જ છે તો કરવું જ હતું પાર્ટિસિપેટ, તો બસ કરી દીધું પાર્ટિસિપેટ. બધા બિઝનેસ ફેમિલીના બેકગ્રાઉન્ડથી જાય તો બધાને એક એક્સપિરિયન્સ જોઈતો હતો. તો ડિસાઇડ તો થઈ ગયું કે બિઝનેસમાં પાર્ટિસિપેટ કરવું જ છે. પાર્ટિસિપેટ કરશું, પણ પ્રોડક્ટ શું લાવશું? અમે એમનેમ ફરતા હતા, બોબાનું એક સ્ટોલ મળ્યો, ત્યાં બોબા ડ્રિંક ટ્રાય કર્યા, બહુ ભાવ્યું. પછી બધાએ ડિસ્કશન કર્યું કે બધું રાખશે, જમવાનું રાખશે, પીવાનું રાખશે. બોબા ડ્રિંક્સનો આઈડિયા થોડોક નવો છે. જ્યાં સુધી મને ખ્યાલ છે કે જે લોકો ગર્લ્સ, સ્પેશિયલી ફિમેલ્સ જે કે ડ્રામા જોતી હશે, કોરિયન સિરીઝ જોતી હશે, તેમને ખબર હશે કે બોબા ડ્રિંક્સ શું છે. તો મેં વિચાર્યું કે વાય નોટ ટ્રાય બોબા ડ્રિંક્સ. તો પછી ત્યાંથી બોબા ડ્રિંક્સનો આઈડિયા આવ્યો. પહેલા થોડુંક તો એમ હતું કે બોબા ડ્રિંક્સ છે, અમુક લોકો લેશે કે નહીં લે, થોડોક ડર હતો, થોડીક એક્સાઇટમેન્ટ હતી, બધું ભેગું હતું. એક ટીનેજર્સમાં તો એક ક્રેઝ છે, બટ જે પેરેન્ટ્સ ને ફેકલ્ટીઝ ને બધાને થોડું ઓછી ખબર હોય કે ના લઈએ કે ના લઈએ. સ્ટાર્ટિંગમાં કસ્ટમર સ્કેપ્ટિકલ હતા કે બોબા ડ્રિંક્સ છે, કંઈક નવું છે, આપણને ના ભાવ્યું તો ઇન્વેસ્ટ આપણે કરીએ છીએ, પણ સામે ગમ્યું જ નહીં, ભાવ્યું જ નહીં. તો પણ પછી ટ્રાય કર્યું, બહુ ભાવ્યું, અને એક બે વાર કસ્ટમર્સ પાછા પણ આવ્યા. પ્લસ અમે વાત થઈ હતી કે બધું પ્રોવાઈડ કરશે એ સ્ટોલવાળા. હા, જ્યાંથી અમને આઈડિયા મળ્યો હતો કે બોબા ડ્રિંક્સ બનાવવું જોઈએ, તેમની જોડે વાત કરી કે અમારે એવો આઈડિયા છે, તમે અમને હેલ્પ કરશો? તેમને કીધું હા, બધું પ્રોવાઈડ કરશું. પહેલા તો ટેન્શન ફ્રી હતા, ટેન્શન ફ્રી એકદમ. 2 દિવસ પહેલા ખબર પડી, કોલ કર્યો કે સર આઈ એમ વેરી સોરી, અમારા લોકોથી નહીં થઈ શકે, કંપનીવાળાએ ના પાડી દીધી. આજે પિચિંગ રાઉન્ડ અને પિચિંગ રાઉન્ડની વાત કરીએ તો અમને લોકોને ખબર જ નહોતી કે પિચિંગ રાઉન્ડ અમારે આપવાનું છે. એમાં હતું કે અમારા ગ્રુપનું નામ આવ્યું જ નહોતું. તો 12:30 અમને ખબર પડે છે સરના જોડે વાત કરીને કે તમારું અત્યારે હાલ 3:30 વાગે પ્રેઝન્ટેશન છે, તો નો પ્રોડક્ટ, નો પ્રિપરેશન, કાંઈ જ નહોતું અમારા પાસે. એમાં પ્રોડક્ટ લાવો કમ્પલસરી હતું. હા, અને પ્રોડક્ટ બને એમ નહોતો અમારાથી ને. પછી ગમે એમ માથાકૂટ ભાગાદોડી કરીને અમે PPT બનાવી, અમારું પ્રેઝન્ટેશન આપ્યું, જજીસને ગમ્યું, થેન્કફુલી ગમી ગયું, અમને એપ્રુવ મળી ગયું. પછી અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો મળી તો ગઈ પરમિશન, હવે આગળ શું કરશું? ના પાડી દીધી કે અમે તો પ્રોવાઈડ કરવાના નથી ઉપરથી ને. પછી અમે લોકોએ કીધું કે હા, બનાવતા તો શીખવાડી દો એટલીસ્ટ. પછી અમે ત્યાં ગયા, સ્પેશિયલી બનાવતા શીખ્યું, એનો વિડીયોઝ લીધો, પછી પ્રેક્ટિસ કરી બધાએ ભેગા મળીને સવારે. પછી વાત આવી કે હવે આપણે પ્રોડક્ટ લાવશું કઈ રીતે, બનાવશું ક્યાંથી, ઇન્ગ્રીડિયન્ટ્સ ક્યાંથી લાવશું, કઈ રીતે, શું કરશું. અને અમુક એટલી બધી અમારી ક્યાંક ભૂલ હતી જે ફેકલ્ટી અમને ત્યાં ગાઈડ કર્યું કે સજેસ્ટ કર્યું તમે આ રીતે કરો તો તમારું સૌથી અલગ રહેશે. ત્યારે અમે ગયા હતા પ્રહલાદનગર, જ્યાં બધું લેડીઝ ઝોનમાં બધું મળી રહ્યું હતું. લેડીઝ ઝોનમાં તો ઠીક, બટ એક અટ્રેક્શન પોઈન્ટ જ ગર્લ્સ છે અમારા માટે, તો અમે લોકો એ જ વિચારીને ગયા હતા. પછી મેમે બધું સજેશન આપ્યું અને પછી અમે લોકોએ એમ વિચાર્યું, અને એક અમારી એક એ પ્લસ પોઈન્ટ હતા કે અમારા ફ્રેન્ડ્સને ભાવ્યું હતું, એટલે ટીનેજર્સને તો ભાવવાનું જ હતું. અમારા ફ્રેન્ડ્સ ખતરનાક રિયાલિટી ચેક્સ આપે છે, તો એમને એ અપ્રૂવ કરે એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને થેન્કફુલી અપ્રૂવ કરી પણ દીધું. ઘણા લોકોને ચોકલેટ્સ નથી ભાવતી, તો તેમના માટે સોડા બેઝડ બોબા ડ્રિંક્સ હતા. ઘણા લોકોને સોડા ના ભાવે કે ચોકલેટ વધારે ભાવતી હોય, તો તેમના માટે તો બેસ્ટ કોકોવિટા હતું, તમારું બેસ્ટ સેલિંગ હતું. અને કોકોવિટાનું કહીએ તો એનો આઈડિયા પણ અલગ રીતે જનરેટ થઈ ગયો. એમાં હતું, અમારે જે રાખવું હતું એ અમને ક્યાંય અવેલેબલ નહોતું. આખા અમદાવાદમાં એક પણ એરિયામાં ક્યાંય અવેલેબલ નહોતું. પછી એમને જ્યારે સ્ટોરમાં અમે ફરતા હતા તો પાવડર્સ જોયા, એક બોર્નવિટા જોયું અને એક ચોકલેટ પાવડર જોયું. તો વિચાર્યું કે કાંઈ નહીં, હાલો કોકોવિટા બનાવી નાખીએ, બેનું મર્જ કરી નાખીએ. તો ત્યારે અને
પહેલાં વિચાર્યું કે ભાવશે નહીં ભાવે. અમે લોકો પોતે જ તે વાતને લઈને સ્કેપ્ટિકલ હતા કે શું થશે, ના ભાવ્યું, આપણને જ ના ભાવ્યું જ શું કરશું. પછી અમે લોકો ભેગા થયા, મળ્યા, બનાવ્યું અને ચાખ્યું, અને બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે બેસ્ટ છે, આ તો જાશે જ તે. અને અમારું બેસ્ટ સેલર પણ હા, કોકોવિટા જ હતું. અનએક્સપેક્ટેડ હતું જે બેસ્ટ રહ્યું. 2 દિવસ પહેલા, 2 રાત પહેલા લગી અમારા લોકોને બ્લેક ફોરેસ્ટ બનાવવાનું હતું. તેમનું અમે બધે બોલી દીધું કે બ્લેક ફોરેસ્ટ બેસ્ટ સેલિંગ છે. અમે લોકોએ સોશિયલ મીડિયામાં પણ મૂકી દીધી સ્ટોરીઝ ને એવું બધું, એમાં પણ બ્લેક ફોરેસ્ટ. 2 જ દિવસમાં અમે લોકોએ ચેન્જ કર્યું કે ના, બ્લેક ફોરેસ્ટ બેસ્ટ સેલર હતું એ રહેશે, પણ અમારા માટે કોકોવિટા છે એ તો રાખવાનું જ છે. અને એ ગયું પણ બેસ્ટ સેલિંગમાં. બધાને બહુ ભાવ્યું. જે લોકો ચોકલેટ જેને નથી ભાવતી, અમારા જ ગ્રુપ મેમ્બર્સને લઈ લઈએ, તેમને પણ 2 ગ્લાસ પીધા છે. એના ટોટલ 150 ગ્લાસ ગયા છે. હા, 250માંથી 150 ગ્લાસીસ કોકોવિટાના હતા અમારા લોકોને. પછી આવ્યો બિઝનેસનો દિવસ, એક્ઝેક્ટલી જે અમે વેઇટ કરતા હતા કે ક્યારે આવે. થોડીક નર્વસનેસ હતી, થોડુંક એક્સાઇટમેન્ટ હતું, બધું ભેગું હતું એમાં. તને ખબર એમાં પહેલાના 3 કલાક અરે એમાં પહેલાના 3 કલાક તો એક ગ્લાસ પણ અમારો ના ગયો હતો. જે અમારા બાજુના સ્ટોલ વાળા હતા એ લોકોએ અમારા પાસેથી પરચેસ કર્યો હતો એક ગ્લાસ પહેલા 3 કલાકમાં. તો એમ હતું કે ચલો પતિ અમારો પ્રોડક્ટ તો નહીં સેલ થાય. જે મેઇન ડિફિકલ્ટી હતી પહેલા સ્ટાર્ટિંગના ઇનિશિયલ અવર્સમાં વેચવામાં એ જ કે વિન્ટર્સનો ટાઈમ હતો. એક તો બોબા ડ્રિંક્સ કોઈ જોઈ નહોતી, કોઈ આમ મોસ્ટલી પીપલે તો ટ્રાય તો ના જ કરી હોય. બીજું એ કે જે કસ્ટમર્સ આવતા તે ચા માંગતા હતા. ચા એક સ્ટોલ પાસે નહીં, ઘણા લોકો જ્યુસ માંગતા હતા, જ્યુસ પણ નહીં. પહેલાં ઇનિશિયલ અવર્સમાં સેલ જ ના થઈ. બાજુના સ્ટોલમાં જોયું તો એ અમારા જ ક્લાસમેટ્સ ફ્રેન્ડ્સ છે, તેમને જોયું કે આ લોકોને તો બહુ સારું હાલે છે એ લોકોને. પછી અમે એમને બેઠા હતા, એમને ઊભા હતા કે કોઈક આવો, કોઈક આવો. પછી તે લોકો આવ્યા, એમને કોકોવિટા જ ટ્રાય કર્યું અને બહુ ભાવ્યું તેમને. પછી એમને બી રિકમેન્ડ કર્યા હતા બધાને, ઘણા લોકોને. પછી અમારા લોકોનું જે હતું, અમે ખાલી સ્વીટ વેચતા હતા, અમારા લોકોને ડ્રિંક્સ હતું. બાજુના સ્ટોલ વાળાને સોલ્ટી, શુગરી, ટેન્જી, સ્પાઇસી બધું હતું એ લોકોને. અમે લોકોએ ટાઈપ કર્યું કે તમારા પાસે કસ્ટમર્સ આવે એને ડ્રિંક્સ માટે અહીંયા મોકલો, અમારા પાસે કસ્ટમર્સ આવે જે ડ્રિંક્સ જે લેશે તેમને અગર કંઈ ખાવું હશે તો તમારી પાસે મોકલશું. એ અમારી સ્ટ્રેટેજી હતી એક. પછી મને તો હજી પણ સવારે એક બાઇક પર 3 સવારીએ બરફ લઈને આવવાનું જે થયું હતું એ યાદ આવે છે. એમાં મેં બરફ મારા ચેસ્ટ પર રાખ્યું હતું. આખું વિન્ટર્સનો ટાઈમ, બરફનું આખું થર્મોકોલનું એ સવારની ઠંડી, એ સવારની ઠંડી, વિન્ટરની ઠંડી, જે સામેથી ઠંડી હવા આવે છે, પ્લસ સામે બરફ પડ્યો છે, 3 જણ બેઠા છીએ એક બાઇક પર. પછી આવીને જલ્દી બધું સેટઅપ કર્યું, ફૂલ કોન્ફિડન્ટ કે થવાનું જ છે. આજે તમને એમ હતું કે આજે તો માર્કેટમાં રાજા અમે જ છીએ, કારણ કે અમારા જેવું બીજી કોઈ ડ્રિંક જ નથી રાખી. બોબા ડ્રિંક એટલે ધી બેસ્ટ અમારા માટે. પછી ધીમે ધીમે કોન્ફિડન્સ થોડો લો થતો ગયો કે કોઈ આવતું નથી. પહેલા 3 કલાકમાં બહુ જ લો થઈ ગયો હતો કે અમે લોકો આમ કાઇન્ડ ઓફ આમ ડિપ્રેસ થઈ ગયા હતા કે શું થશે. બધો જે અમારા પાસે સામાન છે બધું ફેંકવું પડશે, બધું વેસ્ટ જશે, લોસમાં જઈશું અમે. પહેલો તો એ જ વિચાર કે અમે જે બ્રેક ઇવન પણ નહીં પહોંચીએ. પણ ગેસ વોટ, બ્રેક ઇવન પણ થઈ ગયું, અમને 4,000 to 5,000 નું પ્રોફિટ પણ થયું ઉપરથી ને. પ્લસ એવોર્ડ બી મળ્યો અમને 2,000 નું. એવોર્ડ બી મળ્યો અમને, સર્ટિફિકેટ બી મળ્યા છે, બેસ્ટ કસ્ટમર સર્વિસ, જે અમે એક્સપેક્ટ બી નતું કર્યું કે અમે સારી સર્વિસ આપશું. સ્ટાર્ટિંગમાં ડાન્સ કરતા હતા અમે 3 કલાકમાં. હવે ખાલી આમથી આમ રખડતા તો એક આમથી આમ આટા મારતા હતા, જોતા હતા બીજાના સ્ટોલ પર કે કેટલા કસ્ટમર્સ એ લોકો પાસે આવે છે. અને પહેલા એમ હતું કે સ્ટાર્ટિંગમાં બધો જ સામાન નીચે એમનેમ કંઈ એક વસ્તુનો યુઝ ન થાય. અને છેલ્લે 4 વાગે કસ્ટમર્સની એટલી ભીડ, અમારે આમ ઓલમોસ્ટ આઉટ ઓફ સ્ટોક હતા, અમે બધું પૂરું થતું હતું. છેલ્લે જ્યાં સુધી એકદમ બોટલનું એક ટીપું પણ ના વધે પાણીનું, સોડાનું, ત્યાં સુધી વેચ્યું છે અમે. એમાં તો ટ્વિસ્ટ એ આવ્યો કે જ્યારે જેને મોકલવાના હતા વસ્તુ અમારા પાસે મિલ્ક એન્ડ સોડા જે ખતમ થઈ ગયું હતું અને 3 થી 4 વાર અમારે લોકોને લેવા મોકલવા પડ્યા હતા. જે 3 કલાકમાં તો એટલું ડિફિકલ્ટ હતું અમારા માટે એ 3
એક માણસ આમ સ્ટોલ પર ઓછો થઈ જતો હતો ને તેમ હા, થતું હતું કે બહુ જ અહીંયા પ્રોબ્લેમ આવી problem જાય આવી છે જશે. પ્રોબ્લેમ આવી જાય છે. ઘણા ટાઈમે એવું થયું કે એકદમ રશ આર આવી ગયો. ઘણા ડિપાર્ટમેન્ટ્સ વાળા એક સાથે છૂટે, તે લોકોને લેક્ચર્સ વચ્ચે થોડો ટાઈમ મળ્યો હોય ત્યારે આવીને જોવે, ખાય પીવે, બધું થોડાક વારમાં જ કરવું પડે. હવે એટલી બધી ગીર્દી, એમાં અમને બી કેમ કે જોઈને વયા જશે, લેવું હશે તો પણ નહીં લે. પછી બે જણાએ કર્યું, જલ્દી બધું બનાવ્યું, થઈ ગયું. મેનેજમેન્ટ સારું હતું કારણ કે ઓલરેડી ડિસાઈડ કરેલું હતું કે 5 મેમ્બર છે તો 2 મેમ્બર આ કરશે, 2 આ કરશે અને 1 મેમ્બર આ જ કરશે. તો અમારે ટીમની કોર્ડિનેશન બહુ જ સરસ હતી, જેનાથી બહુ હેલ્પ થયું. અમારે ઇફેક્ટિવ કોર્ડિનેશન હતી. અને જેને જે કામ આપ્યું હતું ને એમાં પરફેક્ટ હતું, એટલે કંઈ ઘટતું નતું અમને કે ના અને એક ઉપરથી સર્વિસ પ્રોવાઈડ એ કરી હતી કે અમુક અલગ ડિપાર્ટમેન્ટના જે લોકો આવતા હતા કસ્ટમર્સ, એ લોકોને એમ નથી ખબર કે આપણા જે મની છે એ બિઝનેસની કરન્સીમાં ટ્રાન્સફર કરવાની છે. તો અમારું જે માર્કેટિંગ વાળું જે માણસ હતું એ હતું કે જે એને કેશ આપતા હતા અને એ આ દિયા છે જે ત્યાં ટ્રાન્સફર કરીને કરન્સી લાવતી હતી. તો એ હતું કે એ લોકોને જવું ના પડતું હતું ત્યાં, તો એ લોકોને સારું હતું કે તે લાઈનમાં ઊભું નથી રહેવું પડતું બિઝનેસ કરન્સી. એક ભાગાદોડી એ બી હતી અમારી કે તરત ને તરત મની ટ્રાન્સફર કરવાનું રહેતું હતું, તો વારે ઘડીએ સ્ટોલ પર જઈને લઈને આવવું, ડિફિકલ્ટી રહેતી હતી એમાં બી. એટલે સજેશન છે કે તમે લોકો ત્યારે લઈ લો જે મની આપે છે ત્યારે લઈ લો, પછી એક સાથે બધા કલેક્ટ કરીને ચેન્જ કરાવવા જાઓ, એક કરીને ના જશો. કારણ કે ઘણીવાર એવું બને કે ડ્રિંક 80 રૂપીસની હતી અને કેશ અમને 100 મળતું હતું. હવે અમારા લોકોને કન્વર્ટ કરાવવાનું, તે લઈને આવવાનું અને એમાંથી ને 20 આપવાનું, એમાં પણ બહુ રશ હતું. એક કરન્સી લઈને જવાનું ને એની માટે જે સ્ટોલ પર પ્રોબ્લેમ આવી જાય કે માર્કેટિંગ વાળું પર્સન ગાયબ થઈ ગયું છે, તો માર્કેટિંગ કોણ કરશે? એવું થઈ કરશે માર્કેટિંગ અમારે આ જ મેમ્બરે કરી છે અને બહુ સારી માર્કેટિંગ કરી છે. બધા ઘણા કસ્ટમર્સના માર્કેટર જ લઈને આવ્યું છે. અને જે અમે લોકોએ જે સ્ટોલ ડેકોરેશનમાં જે અમે કર્યું હતું કે બધા જે ડ્રિંક્સ હતા એ સામે મૂકી દીધા હતા કે આ ટાઈપના ડ્રિંક્સ રહેશે, તો એ બી અમારા માટે એક સારું હતું કે હું ડાયરેક્ટ બતાવી શકતી હતી એમને કે આ ડ્રિંક આ છે, તમે ટેસ્ટ કરી શકો છો. મતલબ ટેસ્ટિંગ માટે તો ખાલી અમે એક જ રાખ્યું હતું જે અમે સરપ્રાઈઝ આપવાના હતા. બાય 2 get 1 ફ્રી હતું. એ મારી ઓફર હતી કે બાય 2 ડ્રિંક્સ અને ગેટ 1 ફ્રી. એમાં પણ એવું થયું હતું કે અમે લોકોએ ડિસાઈડ કર્યું હતું જે મેઇન 2 ડ્રિંક્સ હતા એ અમે 250 ml માં વેચશું અને જે ફ્રી વાળું હતું એ અમારું પ્રોડક્ટ બીજું હતું, મિક્સ વાળું હતું. એ સોડા બેઝડ હતું પણ એ ઓપન સેલમાં નહોતું અને એની ક્વોન્ટિટી ઓછી રાખશું. છેલ્લે ખબર પડી કે ગ્લાસમાં ફિટ નહીં આવતું, આમ છે તેમ છે, એવું પણ થયું. પછી અમે ડિસાઈડ કર્યું કે છોડો, જે મોટા જ ગ્લાસ છે 250ના, આપણે ફ્રીવાળું ડ્રિંક પણ એમાં જ આપીએ અને એ બહુ ઇફેક્ટિવ રહ્યું. પણ એ અમારે આમ ઓન ધ સ્પોટ ડિસિઝન લેવો પડ્યો કે જે નાના ગ્લાસીસ છે એને છોડો, સાઈડમાં મૂકો. પણ તને ખબર છે એક એ આવ્યું કે કસ્ટમર એમ કે છે કે અમને જે જોતું છે એ ડ્રિંક આપો, નહીં કે તમે સરપ્રાઈઝ કર્યું છે. પણ હકીકતમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે કસ્ટમર એ સરપ્રાઈઝિંગ જે ડ્રિંક છે ટેસ્ટ કરે છે ત્યારે એમ કે છે આ 2 ડ્રિંક કરતા તો એ વધારે સારું છે. એટલે અમુક કસ્ટમરની મેન્ટાલિટી એવી હતી કે ફ્રી છે તો ખરાબ છે, સસ્તું હશે એમ, સસ્તું આપી દે છે, આપણે સારું લઈએ છીએ એના સામે સસ્તું આપી દે છે આ લોકો અમને. બટ અમે એ વસ્તુ અમે ટેસ્ટિંગમાં રાખી કે તમે ટેસ્ટ કરો પછી તમારે જે જોઈએ એ લઈ લેજો, ના ગમે તો. એટલે પછી અમારે એટલું સારું રહ્યું કે બધાને એનો ટેસ્ટ ગમ્યો અને કોઈ કસ્ટમરે એવી ડિમાન્ડ ના કરી કે આમાંથી જ આપો અમને. જે ફ્રી વાળું હતું એ બી એમને ભાવ્યું જ હતું બધાને. એ દિયા તને યાદ હે પેલું ફેક કસ્ટમર વાળું? અમે લોકો ફેક કસ્ટમર પહેલા જનરેટ કરવાનું વિચાર્યું હતું કે અમે લોકો સ્ટોલ આગળ અમારા ફ્રેન્ડ્સને ઊભા રાખીશું. એ જ્યારે પહેલાના 3 કલાક સેમ નતો થતો ત્યારની વાત છે. પછી ધીરે ધીરે અમને એમ થયું કે ના અમારા તો કસ્ટમર આવે એમ છે, અમે ફેક કસ્ટમર કેમ ક્રિએટ કરીએ. પછી બધા કસ્ટમર આવવા લાગ્યા. અમારું મેઇન સેલિંગ તો 12 o'clock પછી જ થતું હતું કારણ કે સવારે બધાને વિન્ટર્સનો ટાઈમ હતો, તો એમ હતું કે ના અમને કદાચ અમે બીમાર પડી જઈએ કે આ જ્યુસ પ્રિફર કરે, ટી પ્રિફર કરે, એટલે એમને આમ ઇન્ટરેસ્ટ નહોતો આવતો અમારા ડ્રિંક્સમાં. અને બીજી જે કોઈ ગરમ ખાવાની વસ્તુ હતી એમાં એ લોકો કારણ કે આટલા બધા સ્ટોલ હતા, બધા પાસે બહુ જ ઓપ્શન હતા. બટ 12 o'clock પછી જ્યારે બધા એને ગરમી લાગવા લાગી ને ઠંડુ પીવું હતું મેઇન, તો ત્યારે અમારી પ્રિફરન્સ વધી ગઈ, બહુ જ વધી ગઈ. અને પછી જે ધડાધડ અમારી બધી ગઈ છે, એક ઊભી નથી રહી. ફ્રી જ નહોતા કે એક પર્સન પણ જો અમારા સ્ટોલેથી અમે એક ક્યાંક ગયા છીએ કોઈ કામથી તો એટલી હડબડી મચી જતી હતી કે કસ્ટમર્સમાં કે નહીં. અને એ હતું કે કસ્ટમર્સને
ગમતું હતું. એકવાર જે લે છે એ બીજી વાર આવે જ છે એવું થઈ ગયું હતું. અને ઘણા કસ્ટમર હતા જે એકની એક ડ્રિંક 4 થી 5 વખત લેવા આવ્યા છે અને ખુદ અમારા સામે રહીને જે લોકોએ પીધું છે. અને એ લોકો આઈને કહેતા બી હતા કે તમારું સારું છે. આમ અમને લોકોને એમ હતું કે નહીં હોય કદાચ, કેવું હશે સી ખબર, એવું વિચારીને અમે લઈ લીધું હતું કે અહીંયા કંઈ બીજું કંઈ લેવા જેવું નથી, ચલો આ નવું ટ્રાય કરીએ. તો ટ્રાય કર્યા પછી અમને ગમે છે એવું થઈ ગયું હતું. એન્ડ આયુષી, બબલ્સની સ્પેશિયાલિટી તો બોલ. અરે હા, એ તો બોલ. બબલ્સ અમારા બોબાટીમાં જે યુઝ કર્યા હતા બબલ્સ, એ એક તમે એકવાર જસ્ટ એક સીપમાંથી તમે જ્યારે તમે ટંગ ઉપર જશે ત્યારે જ બ્લાસ્ટ થશે અને એની જે ટેસ્ટ આવશે એકદમ ટેન્જી હશે. તો અગર તમે મિલ્કમાં લ્યો છો તો પણ તમને થાય બહુ સ્વીટ છે તો એવું નહોતું, એનું પણ ટેન્જી તમને આવતો હતો ટેસ્ટ. અને સોડા બેઝ હતા બે, એ પણ ટેન્જી ટેસ્ટ આપતા હતા. તો બબલ્સની એ સ્પેશિયાલિટી હતી કે અગર તમે લેશો તો તમને એવું નહીં થાય કે મોઢામાં અમને તમને લોકોને પેચાઈ જાય છે કે ભાવતું નથી. એકદમ જાય મોઢામાં અને બ્લાસ્ટ થાય તે બહુ જ મસ્ત લાગતું હતું. ગમે એવી વસ્તુ થઈ ગઈ હતી કે એક યુનિક થઈ ગયું અમારા માટે કે ના બધા એને પ્રિફરન્સ માટે. અને એક ટફ પાર્ટની વાત કરીએ તો એક એ હતું કે સોડા બેઝ ડ્રિંક્સ માર્કેટમાં અમારા સામે બહુ બધા હતા. મોકટેલ છે જે હોય છે બહુ બધા હતા. થોડું ત્યાં લાગ્યું. મિલ્કમાં કોમ્પિટિશન નહોતું, પણ અમે વાત કરીએ સોડાની તો એમાં મોકટેલ્સમાં અમારી સાથે કોમ્પિટિશન હતું. એ ટફ કોમ્પિટિશન હતું. પણ અમારા સોડા બેઝમાં પણ એક ફ્લેવર હતો જે લીચી ફ્લેવર હતો, એ બહુ જ સારો ગયો. એ બહુ ભાવ્યો બધાને. બેસ્ટ સેલિંગમાં અગર કહીએ તો લીચી બહુ સારું ગયું છે અને કોકોવિટા પણ બહુ સારું ગયું છે. જેમાં અમે લોકો સ્કેપ્ટિકલ હતા, અમે પોતે જ ડાઉટમાં હતા કે સારું લાગશે નહીં લાગે, ભાવશે નહીં ભાવે. અલગ ફ્લેવર હતો અને એક મિલ્ક બેઝમાં પણ અમારા સામેનો સ્ટોલ હતો, પણ એ લોકોનું ટ્રેડિશનલ હતું અને અમારું કન્વેન્શનલ હતું. એ થોડું ડિફરન્ટ હતું. બધાએ પોતપોતાની સ્ટ્રેટેજીસ રાખી હતી. બટ અમને એવું હતું કે અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી વધારે બેટર છે બધાય કરતાં, બિકોઝ અમે એટલું પ્રોવાઈડ કરતા હતા. અમે પૂરું એ લોકોને અમે એમના સામે જ બનાવતા હતા કે એ લોકોને કોઈ ડાઉટ જ ના રહે કે અમારી કેવી હશે. એમના સામે જ એમને એમની ડ્રિંક તૈયાર કરીને અમે આપતા હતા. કોઈ બીજે ક્યાંય નહીં, જે સ્ટોલ ઉપર થતું હતું એ જ એમને દેખાતું હતું ને એ જ લેતા હતા. કારણ કે એમને લોકોને ડાઉટ ના થાય કે અમને કંઈ ઓછું આપે છે કે જે ના આપવું જોઈએ એ આપે છે. એટલે બધું જ સામે જ હતું, એકદમ ટ્રાન્સપરન્ટ હતું કે તમને જે ડ્રિંક જોઈએ છે તમારે સામે જ બનશે. એવું પણ નથી કે પેલા બનાવીને રાખેલું હોય અને તમે આવો અને તમને આપી દઈએ. ફ્રેશ જ આપતા હતા અને બધું સ્ટોર્ડ પણ હતું અમારા બોક્સમાં, તો કંઈ બગડ્યું પણ નહોતું. ટીનેજર્સને કોકોવિટા ભાવે, બટ પેરેન્ટ્સ જે આવ્યા હતા, જેમના મતલબ છોકરાઓ હતા અહીંયા, એટલે પેરેન્ટ્સ બી તો આવ્યા હતા, એમને બી એમ હતું કે ના અમે બી કંઈક પરચેસ કરીએ અહીંયાથી. તો એ લોકોને કોકોવિટા પ્રિફરેબલ નહોતું. એ લોકોને એમ હતું કે કોકોવિટા નહીં ફાવે, એટલે એ લોકો માટે એક ઓપ્શન હતું કે લીચી કે સ્ટ્રોબેરી એ લોકો ટ્રાય કરી શકતા હતા. અમે એ પ્લસ પોઈન્ટ હતો અમારો. સોડા બેઝમાં હતું. એમાં હતું એ જ તે કે બાય ટુ ગેટ વનની ઓફર તો આપી દીધી. 2 અમારે ઓપ્શન્સ હતા, મિલ્ક બેઝડ અને 2 સોડા બેઝડ હતા. તો અગર ગ્રુપ આવે છે કે 3 થી 4 ફ્રેન્ડ્સ આવે છે, ઘણા લોકો મિલ્ક પ્રિફર ના કરતા હોય અને ઘણા લોકોને મિલ્ક જ જોઈતું હોય. તો એમાં એમ થાય કે તમે એક સોડાનું લઈ લો, તમે એક મિલ્ક બેઝ લઈ લો, તમને એક ફ્રી મળશે. તો કસ્ટમર્સને પણ કન્વિનિયન્ટ લાગે કે હા ચાલો તારા માટે આ લઈ લઈએ, મારા માટે આપણને ફ્રી તો મળવાનું જ છે. બંને ટેસ્ટ તો કરીશું આપણે કે એક મિલ્ક બેઝ છે એક સોડા બેઝ છે. ફ્રેન્ડ્સ ગ્રુપમાં જે આવતા હતા એ લોકો માટે તો બેસ્ટ હતું કે એ લોકો આ ટ્રાય કરી શકતા હતા. એક્સપિરિયન્સની વાત કરીએ તો બધાનું એક્સપિરિયન્સ કંઈક ફની, કંઈક સારું કે ના આપણે બિઝનેસ કઈ રીતે કરી શકીએ. એક્સપિરિયન્સ તો એ તો કે પહેલા અમને તો કે નહીં બધું એકદમ ઈઝી છે, ઓવર કોન્ફિડન્ટ. ઈઝી નતું. થિયરી ભણ્યા, થિયરીમાં બધું જ આવ્યું. થિયરીમાં આમ 7વેं આસમાન પે થે હમ લોગ, પણ જ્યારે પ્રેક્ટિકલમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું કે હા આપણે આ વાળી સ્ટ્રેટેજી લગાવી શકીએ, આપણે આ રીતે માર્કેટમાં ઉતરી શકીએ, ત્યારે ખબર પડી કે આમાં કેટલા પાપડ આપણે બેલવા પડે છે. જ્યારે રિયાલિટીમાં માર્કેટમાં અમે ઉતરે ત્યારે ખબર પડી કે નહીં આ તો હવામાં બોલતા કે થઈ જશે, પણ એવું નથી. ઈઝી નથી, બિઝનેસ કરવો ઈઝી નથી. કારણ કે અમે બધા બિઝનેસ બેકગ્રાઉન્ડમાંથી છીએ તો થોડો ઘણો એવો પણ આમ પેરેન્ટ્સને જોઈએ ને કે તો થોડું ખબર પડે કે મેનેજ કઈ રીતે કરવું બધું. અને મેઇન વાત તો એ છે કે અમે લોકોને જ્યારે મેમ ભણાવતા હોય ને કે આ તમારી સ્ટ્રેટેજી છે, તમારું આ છે, તો અમે આમ અંદરનું જે ડિટેલ છે ને એકદમ ફ્લુએન્ટલી બોલી જઈએ કે ના આમાં તો આ જ આવી શકે, આમાં તો આ જ આવી શકે. જ્યારે એને પ્રેક્ટિકલી કરવાનું આવ્યું ત્યારે ખબર પડી કે શું છે આમાં, ખાલી આ ના જ આવે, આની અંદર આટલું બધું કરવું પડે, શીખવું પડે, ત્યારે તો થઈ નહીં જાય.
થેન્ક્સ ટુ એલજે રેડિયો અને એલજે યુનિવર્સિટી thank you so much. થેન્ક્સ ટુ એલજે યુનિવર્સિટી કે અમને આવી ઇવેન્ટ કરી અને અમને ઓપોર્ચ્યુનિટી અમને આપી બહુ opportunity મળી એવી રીતે. થેન્ક્સ ટુ એલજે રેડિયો પ્રોગ્રામ કે અમને હા અમારો એક્સપિરિયન્સ શેર Experience share કરવા માટે અમને એક કરવાનો સ્ટેજ એક પ્લેટફોર્મ મળ્યું છે. જુનિયર્સ માટે અમે ખાલી એટલું કહીશું કે સ્ટોલ હા અમે Right. કરીએ એક્સપિરિયન્સ અમારો શેર કરીએ. પિચિંગ રાઉન્ડનો પણ એકદમ બધાથી વિયર્ડ ગયો કે અમને ખબર નહોતી કે અમારું પિચિંગ રાઉન્ડ છે પણ એ પણ વિયર્ડ ગયો અમારા લોકોને. પછી વાત આવી ઓક્શનની. સ્ટોલમાં 3 લેવલ્સના સ્ટોલ્સ હતા. એમાં પણ જે બેસ્ટ હતા એ પણ વધારે ગયા. જે લિસ્ટ આમ હતા કે ના સાઈડમાં છે કે તમને ઇલેક્ટ્રિસિટી નહીં મળે, ફેસિલિટી નહીં હોય, એ પણ એટલામાં ગયા. અમે લોકોએ વિચાર્યું હતું કે વચ્ચેનો સ્ટોલ લેવો છે. ઇલેક્ટ્રિસિટીની જરૂર નહોતી તો ઇલેક્ટ્રિસિટીવાળા સ્ટોલ નજરમાં જ નહોતા. વચ્ચેનો સ્ટોલ 8th અને 9th 7th નંબર 3 હતા. અમે વિચાર્યું કે ચાલો લઈ લેશું. ઓક્શન થયું, પ્રીમિયમ સ્ટોલ્સ વયા ગયા, નીચેના એક્ઝિક્યુટિવનો વારો આવ્યો. અમે વિચારીએ ખમીએ થઈ જાય. પછી ફૂડ સ્ટોલવાળા હતા 10 ગ્રુપ્સ અને સ્ટોલ્સ ખાલી બાકી હતા 4. અને અમે બે પેનિક મોડમાં કે શું કરશું સ્ટોલ મળશે કે નહીં મળશે નહીં મળે. કારણ કે એવું હતું કે તમે સ્ટોલમાં તમે ઓક્શનમાં નહીં આવી શકો તો તમારું પૂરું, પછી કાંઈ નહીં મળે. અમારા ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આવી ગયા હતા, બધું માર્કેટિંગ પબ્લિસિટી બધું થઈ ગયું હતું. અને છેલ્લે એમ થાય કે ના સ્ટોલ જ નથી મળ્યો તો આમ કરશું શું. પછી વિચાર્યું કે હા હવે જેટલી કિંમત સુધી જાય છે જવું જ છે. એટ ધ એન્ડ 32માં ફાઇનલ થઈ ગયું. ઉસમે બી એમાં પણ હવે કોઈ ટોસ થયો હતો. ટોસ હતો. ટોસમાં જવાનું હતું. અમે પણ હતા, અમારી સાથે બીજું પણ ગ્રુપ હતું. અમે બધા ગ્રુપમાંથી 2 લોકો એલાઉડ હતા ઓક્શનમાં જવા માટે. અને હા એવા વહેમમાં પણ ના રહ્યું કે પ્રાઇસ ઓછી થશે ત્યારે લેશું. ના. સ્ટોલ હાથમાં નહીં આવે. જતા રહેશે. પણ એટલે સુધી પ્રાઇસ પહોંચવા જ નહીં દેવાની, લઈ જ લેવાનું તરત જ. કારણ કે એવું તો નથી જ કે તમે આ સ્ટોલમાં રહેશો તો જ તમને બેનિફિટ મળશે. વચ્ચેવાળા સ્ટોલમાં અમે રહીએ, અમે અમારું એક્સપિરિયન્સ આપ્યું કે પહેલા 3 કલાકમાં કંઈ હતું જ નહીં. પહેલા સ્ટોલવાળા હોય, પ્રીમિયમ સ્ટોલવાળા હોય, બધામાં સેમ હતું. તમે ઓપોર્ચ્યુનિટી અગર મળે છે લેવાની તો એ ના મૂકતા. તો કોઈ પણ પ્રોડક્ટ આપણી શું છે, આપણી સર્વિસ શું છે એના પર સર્વિસ અને પ્રોડક્ટ્સ ઉપર જ હાલવાનું છે કે તમે સારું આપો છો તો તમારું બધો કસ્ટમરનો ફ્લો ત્યાં જ આવવાનો છે. સ્ટોલથી કંઈ ફેડ, લોકેશનથી ફેડ નહીં પડે. અગર ઇન કેસ કે તમને લોકોને ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય તો જ પ્રીમિયમ સ્ટોલ્સ માટે જશો, બાકી ગમે એ મળશે સારો જ હશે. કસ્ટમર્સ તો બધે જ જવાના છે, બધી જ પ્રોડક્ટ્સ જોવાના છે, પછી જ લેવાના છે. એ લોકોને એવું લાગશે ને કે ના ઓલો ફર્સ્ટ સ્ટોલ પરથી મારે પ્રોડક્ટ લેવું છે અને લાસ્ટ સ્ટોલ પર હશે ને તો બી ફર્સ્ટ સ્ટોલ પર આવે એમ છે. હા, કારણ કે ફરશે આખા એરિયામાં જ કે જોઈએ ક્યાં શું છે. આપણે લોકો જઈએ તો પણ જોઈએ ને વેરાયટીઝ કે શું છે, ક્યાંથી શું લેવું છે. ત્યાં એટલું વાઇડ એરિયા નથી કે એ લોકોને લાગશે કે ના આળસ આવે કે નથી જવું એટલે સુધી, એવું તો નથી જ તે. તો સ્ટોલ્સમાં એટલું જ ધ્યાન રાખજો. અગર જુનિયર્સ પણ નેક્સ્ટ યર આવે પાર્ટિસિપેટ કરવું હોય તો સ્ટોલમાં એટલું જ રાખજો કે અગર તમારા લોકોને ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય તો જ પ્રીમિયમ કેટેગરીમાં જશો. બાકી જે મળશે બધા બેસ્ટ છે. પછી તમે લોકો એટલું હાઈ લેવલ પર ના જતા કે તમને લોકોને જેમ લાગે કે મેં સ્ટોલ પર જ વધારે ખર્ચો કરી દીધો છે, મારે નહીં મેળ પડે આગળ જઈને, મારે કેટલું કાઢવું. બ્રેક ઇવન હી નહીં મળે. બ્રેક ઇવન જ નહીં મળે. લોચા પડી જશે. પછી આમ એકદમથી ડિપ્રેશન આવવા તમારું લાગશે. ફિક્સ્ડ કોસ્ટ કંઈક અલગ બનતું હોય છે, વેરિયેબલ કોસ્ટ અલગ હશે ને છેલ્લે તમે લોકો વિચારમાં જ પડી જશો કે આપણે બ્રેક ઇવન પહોંચ્યા છીએ કે નથી પહોંચ્યા, પ્રોફિટમાં છીએ, લોસમાં છીએ, કંઈ ખબર નહીં પડે. ફાઇનાન્સની Finances, શીટ પરફેક્ટ રાખવી Perfect કે રાખજો. જેનાથી ફેકલ્ટીઝને બી જજમેન્ટ માટે ઇઝી રહે. તમને કોઈ બી રેન્ક આપતા પહેલા એ વિચાર બી ના કરે. હા, રીસ્ટોકનું એડ કરતા રહેજો, કેમ કે પછી છેલ્લે પ્રોબ્લેમ થાય કે આને આ લાવી તો આને આપણે લખી કેમ નહીં. હા, રીસ્ટોક અગર તમે રીસ્ટોક 2 વાર કરો 3 વાર કરો કંઈ વાંધો નથી, પણ પણ તમારી શીટમાં તમે લખો કે આટલું થયું છે. છેલ્લે બહુ કન્ફ્યુઝન ને બહુ ડિફિકલ્ટી પડશે. અને કોને કેટલા કાઢ્યા એ બી લખતા રહેવું, કારણ કે લાસ્ટમાં જે પ્રોફિટ મળે છે એ તો વેચાઈ જાય છે, પણ જેને જેટલા કાઢ્યા છે ને એ જ મળવા મુશ્કેલ થઈ જાય છે. ઇન્વેસ્ટ તો કરી દીધા, રિટર્ન કેટલું આવશે ખબર જ ના પડે, કારણ કે ઇન્વેસ્ટમાં બધા ઇક્વલી કર્યું છે. રીસ્ટોક માટે બધા ઇક્વલી નથી કરતા. એક માણસ જઈને લઈ આવે, 2 જઈને લઈ આવે, કારણ કે એટલી હડબડીમાં કોણ ક્યારે પૈસા માંગવા ના બેસે, જે ગયું છે એ પૈસા આપી દે છે એવું બધું હોય. તો બસ. અને એલજે યુનિવર્સિટી પાસે બહુ જ ઓછી સ્ટોર્સ છે કે તમે એટલું ફાસ્ટ જઈને બધું લઈ આવી શકો. એટલે બને તો એક હેલ્પર એવો રાખવો કે જે હેલ્પ કરી શકે. હેલ્પ કરી શકે.
સ્ટોલ વાળા કરતા અલગ કે જે કરે છે એ લોકો તો વસ્તુ બહારથી લઈને કારણ કે આપી શકે. એક પોઈન્ટ ઉપર એવો ટાઈમ આવશે કે રશ બહુ હશે કસ્ટમર્સનું, ડિપાર્ટમેન્ટ છૂટે ત્યારે જ આવે, અડધી કલાક પોણી કલાક સુધી જોઈએ, વધારે તો રહેતા નથી. એટલામાં 5 મેમ્બરમાંથી અગર એક મેમ્બર પણ ઓછો થશે તો અહીંયા બધું ફંક્શન વિખાઈ જશે. તો એક જે હેલ્પર રાખવો હોય તો એ તમે ગ્રુપમાંથી ના રાખશો, કોઈ ફ્રેન્ડ હોય તો એને કહેવું કે ક્યારેક જરૂર પડે તને કહેશું તો તું લઈ આવી દેજે અમને. એ હેલ્પિંગ હેન્ડ તો જોઈએ જ. અને અગર ગ્રુપમાં બી રાખો છો તો ખાલી એને હેલ્પિંગ માટે રાખો અલગથી, બીજું કોઈ મતલબ એને કોઈ કામ જ ના આપશો, કારણ કે એ અલગ જ રાખો. બસ છેલ્લે એટલું જ કહીશું, અમારો બધાનો એક્સપિરિયન્સ બહુ અમારો સારો હતો. એક્સપિરિયન્સ પણ બેસ્ટ ગયો, અમને જે પ્રેક્ટિકલ અમે બધું કર્યું, થિયરી Experience તો ભણ્યા એ ઘણો પણ મળ્યો થયું, એક્સપિરિયન્સ બહુ મળ્યો છે બધાને અલગ અલગ. પ્રોફિટ કરતા એક્સપિરિયન્સ મળ્યો છે. Profit જોએ બી એટલું કર્યું છે અમે લોકોએ, બધી ફની તો વસ્તુ બધાને કેવું પાર્ટિસિપેટ કરવું ઇવેન્ટમાં. Participate પાક્કું કરજો. અગર તમે લોકો બધા જ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ અગર તમે નેક્સ્ટ યર આવશો મેનેજમેન્ટ, તો તમે પાક્કું કરવું જ જોઈએ. અમે લોકો પહેલા હતા કે ના કરીએ, પછી વિચાર્યું કે કોલેજ છે, કોલેજ લાઈફમાં તો આપણે મેમરીઝ બનાવી છે, મેમરીઝ બનાવવા માટે આવ્યા હતા અને બહુ બધું એક્સપિરિયન્સ લઈને જઈએ છીએ. અમે નેક્સ્ટ યર પાક્કું આવવાના છીએ. જુનિયર જે આવે ટફ કોમ્પિટિશન ટફ કોમ્પિટિશન, અમે ટફ કોમ્પિટિશન આપશું. હા, આવજો, પાક્કું આવજો. થેન્ક યુ થેન્ક યુ સો મચ. so much.